સમાચાર સુરતમાંથી કે જ્યાં બકરી ઈદ પહેલા સુરત પોલીસનું સઘન પેટ્રોલિંગ ઝોન 4 ડીસીપીની અધ્યક્ષતામાં બાઇક પેટ્રોલિંગ કરવામાં આવ્યું। અઠવા, નાનપુરા, ભાગળ, લાલગેટ સહિતના વિસ્તારોમાં બાઇક પેટ્રોલિંગ કરાયું। સંવેદનશીલ વિસ્તારોમાં અધિકારીઓ સાથે પેટ્રોલિંગ હાથ ધરાયું। બાઇક પેટ્રોલિંગ સાથે ડ્રોન દ્વારા ચેકિંગ પણ કરવામાં આવ્યું। કોઈ વિસ્તારમાં ટ્રાફિકે ટોળું ભેગું થતું નથી તે બાબતે ડ્રોન દ્વારા નજર રખાશે। તો સંવેદનશીલ જેટલા સુરતના વિસ્તારો છે ત્યાં પોલીસ દ્વારા પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને બાઇક પેટ્રોલિંગ કરવામાં આવ્યું અને સાથે સાથે તમામ જે સંવેદનશીલ વિસ્તારો છે ત્યાં ડ્રોનથી ચેકિંગ પણ કરવામાં આવ્યું। હવે ટ્રાફિકની સમસ્યા હોય કે કોઈ ટોળું ભેગું થતું નથી ને તે બાબતે સમગ્ર ડ્રોનથી નજર રાખવામાં આવશે। પરંતુ આપને દ્રશ્યો બતાવી રહ્યા છે કે જ્યાં બકરી ઈદ પહેલા સુરત પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવ્યું। ઝોન 4 ડીસીપીની અધ્યક્ષતામાં બાઇક પેટ્રોલિંગ કરાયું।